ચેનલ ઓફ વડોદરા। ડભોઈના નર્મદા પાર્ક હોલ ખાતે પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને અપેક્ષિત કાર્યકર્તાઓની કાર્ય શિબિર યોજાઈ હતી, જેમાં તેઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવનાર હોય દરેક પક્ષ તૈયારીમાં લાગી ગયો છે, ત્યારે છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારમાં ભારત સરકાર અને રાજ્ય સરકારને વ્યક્તિગત મહત્વાકાંક્ષી યોજનાઓના લાભ સાથે અભિપ્રાય તથા સંવાદ માટે ભાજપ દ્વારા 1 માસથી 3 દિવસ માટે લાભાર્થીઓ સંપર્ક અભિયાન કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, જેના માટે ડભોઈ નર્મદા પાર્ક હોલ ખાતે પૂર્વ ગૃહમંત્રી અને ક્લસ્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને અપેક્ષિત કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને અભિયાનને અસરકારક બનાવવા બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં પૂર્વ મંત્રી શબ્દ શરણ તડવી, જશુભાઈ રાઠવા, હર્ષદભાઈ પટેલ, ઉપેન્દ્રભાઈ રાઠવા, ઘનશ્યામભાઈ પટેલ, ડભોઈ શહેર તાલુકાના પ્રમુખશ્રીઓ, હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। नर्मदा जिल्लाના अध्यक्ष घनश्यामભાઈ, આ લોકસભા डॉक्टर साहब મયંકભાઈ દેસાઈ, પંચમહાલ જિલ્લાના મહામંત્રીશ્રીનું સ્વાગત। જિલ્લાના મહામંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ માટે શ્રી પ્રવીણસિંહ, વડોદરા નર્મદાના મહામંત્રી શ્રી નીલકુમારનું, જેમણે આપણને આ ભાઈ આપણા સંસ્થાના શશિકાંતભાઈ, મારી પરીક્ષા જાતે લેતો હતો પણ બધા નામ યાદ રહે છે કે નથી રહેતા। ઉપસ્થિત છોટાઉદેપુર સંસદીય મતક્ષેત્રમાં આજે લાભાર્થી સંપર્ક કાર્યશાળાનું આયોજન મધ્ય ઝોનના આના સંયોજક શ્રી હર્ષદભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું। આની અંદર આપણા આ બેઠકના પ્રભારી શબ્દશરણભાઈ, આ બેઠકના સંયોજક જશુભાઈ સહિત છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પ્રભારીઓ ઉપસ્થિત રહ્યા, પ્રમુખો ઉપસ્થિત રહ્યા અને સમગ્ર દેશભરમાં ભારતીય જનતા પાર્ટીના 25 લાખ જેટલા કાર્યકર્તાઓ દ્વારા 6 કરોડ લાભાર્થીઓનો આગામી દિવસોમાં આ કાર્યશાળામાં પ્રશિક્ષિત થયેલા કાર્યકર્તાઓ દ્વારા સંપર્ક કરવામાં આવશે। છોટાઉદેપુરની અંદર પણ 2500 જેટલા લાભાર્થીઓ છે। આ લાભાર્થીઓના આગામી દિવસોમાં મંડળ કક્ષાએ કાર્યશાળાનું આયોજન કરી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સંદેશ લઈ અને એ બધા કાર્યકર્તા ઘર ઘર જઈ અને લાભાર્થી સંપર્ક અભિયાનને સફળ બનાવશે।